ને રવિવારને. અત્યારે આપણે છીએ હળવદ માર્કેટિંગ યાર્ડમાં. હળવદ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા સપ્તાહથી આપણે જોઈએ છીએ કે ખેડૂતો મગફળી અને કપાસને વેચાણને લઈ પરેશાન થાય છે. અલગ અલગ જગ્યાએ ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે કે અહીંયા મગફળી ઉતારવા દો, અહીંયા કપાસ ઉતારવા દો, પરંતુ યાર્ડ સત્તાધીશો દ્વારા યોગ્ય રીતે મેનેજમેન્ટ કરવામાં આવતું નથી અને તેને લઈ ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે. અત્યારે આ જે જોવો છે આ તમામ ખેડૂતો છે અને અલગ અલગ ખેડૂતોની રજૂઆત છે. શું બાપા નામ? હું જીવાથી આવું. મારું નામ બચુભાઈ ભુદરભાઈ દલવાડી હું. બરાબર. અમે સાહેબ કાલે બપોરના અહીંયા આવ્યા છે. બરાબર. હજી એમાં 200 ટ્રેક્ટર લીધા. 200માં સાહેબે શું કીધું? 200માં તમારો વારો આવ્યો? 200માં મારો વારો નથી. મારું ટ્રેક્ટર હજી અહીંયા 26 વાળું ટ્રેક્ટર છે. તો અમે સાહેબને એવું કીધું કે સાહેબ આ અહીંયા કણે ટ્રેક્ટર ઘણા ભલે હરાજીનું આવે સાહેબ તો કાંઈ નહીં, પણ અમારા ટ્રેક્ટર ખાલી કરો. અમે કદાચ કોકનું માગીને ટ્રેક્ટર આવ્યા હોય કે અમે ભાડે લાવ્યા હોય. બરાબર. અમારું કોઈ સાંભળતા નથી. અમે કર્યું 2 દિવસથી હેરાન. હા, 2 દિવસથી અમે હેરાન થઈ કણે. અને હજી 26. હા, હજી તો આજે નહીં પણ મંગળવારે તમારું ટ્રેક્ટર અંદર લઈ તો સાહેબ મારે ભાડું કેટલું ભરવાનું થાય? આમાં ઘરનું ટ્રેક્ટર નથી. ઘરનું ટ્રેક્ટર બધા ન હોય ને સાહેબ. કદાચ કોકને ઘરનું હોય, કોઈક ભાડે લાવ્યા હોય, કોઈક મોટર લાવ્યા હોય તો પડ્યાનું સાહેબ અમારે પાસે 1000 રૂપિયા ભાડું અમારે દેવાનું થાય. એક દિન એક રાત રોકાય એટલે તો એમાં ખેડૂત મરી જાય ને. અને ભાવમાં છે ને 800 રૂપિયાથી ચાલુ કરે. સારામાં સારી મગફળી હોય તો હવે 800માંથી કદાચ છે ને 950 કે 1000 રૂપિયાનો ભાવ કરે તો એ ખેડૂતને પોહાય? કોઈનું આપણે પોહાય? ખેડૂતને કોઈને ન પોહાય. પણ વ્યવસ્થિત ભાવ આપે. કદાચ 1200-1300 રૂપિયાના ભાવે આપે તો અમને ખેડૂત થોડીક સંતોષ થાય. અમારે કોઈ સરકાર સામે કોઈ વાંધો નથી. ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીવાળાને અમારો કોઈ નિસ્બત નથી. અમારું વાહન અહીંયા આવે તો ખાલી થઈ જવું જોઈએ સાહેબ. હવે જે આપણા વેપારીનો માલ જો સામે પડ્યો હોય તો અમારું ટ્રેક્ટર અહીંયા 4 દિવસે હલવાડી રાખ્યું હોય તો આ વેપારીનું યાર્ડ છે કે ખેડૂતનું યાર્ડ છે? અમે તમને પૂછીએ એટલું. બરોબર ને? કયું ગામ? મારું ગામ ગાજણવાવ, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. હું ગામ ગાજણવાવનો રહેવાસી પટેલ દિનેશભાઈ કરશનભાઈ. કાલ બપોરે ટ્રેક્ટર ભર્યું અમે અને ટ્રેક્ટર ભાડે લઈને આવ્યા અહીં અને ભાડાવાળા 4000 રૂપિયા કહે. હવે એ ક્યાંય 2-3 દિવસ સુધી પડ્યા રહે ટ્રેક્ટર એટલે અમારે ભાડું 5000 રૂપિયા દેવું પડે. એટલે આ રીતે અમે મુસીબતમાં અહીં. હું લાવ્યો તો મગફળી કાલ લાવ્યો. કાલ ભરીને આવ્યા અને હજી વારો ક્યારે આવશે? વારો કાલ ને પરમદી આવશે, મંગળવારે આવશે વારો. હા. શું નામ? હું ગાજણવાનો રહેવાસી છું. અમે ટ્રેક્ટર ભાડે માગીને આવીએ છીએ. અમે મગફળી લઈને આવીએ છીએ. તો અમે કાલના બપોરના આવીએ છીએ ભાડે. ટ્રેક્ટરને 4000 રૂપિયા ભાડું કીધું છે આમની જેમ. તો હજી પણ અમારો વાવ નથી આવ્યો. શું નામ? મારું નામ જયેશભાઈ દાનાભાઈ, ગામ ઘનશ્યામપુર. હું ઘનશ્યામપુરનો રહેવાસી છું. મગફળી લઈને આવે છે કાલના રાત્રે 7:15 અમે હળવદ ઘનશ્યામપુરથી આવ્યા. હળવદ ચોકડીએ પહોંચ્યા ત્યારે મેસેજ આવ્યો કે હવે આજના 200 વાન ફૂલ થઈ ગયા છે. હવે આજે મગફળી 200થી વધારે વાન લેવામાં આવશે નહીં. અમે ઓલરેડી ચોકડીએ તો પહોંચી ગયા હતા. હવે અમારે પાછું જવું કે અહીંયા આવું? પાછું જઈ તો વ્યવસ્થા ઘરે જઈને શું કરવાની? બધાના ખેડૂતના ઘરે કે બધી માલ સાધન સામગ્રી મૂકવી, અમારા બાળ બચ્ચા રાખવા ઘરે કે આ માલ હંગરીને રાખવો? શું રાખવું? અને અહીંયા જગ્યા જ છે ચારે બાજુ. હજી 200 નહીં, હજી 1000 ટ્રેક્ટર ખાલી થઈ જાય એટલી જગ્યા છે શેડમાં, મેદાનમાં, ચારે બાજુ. અને 70% જગ્યા તો વેપારી રોકીને બેઠા છે. તો ખેડૂતને શું માથે માલ લઈને ફરવો ઉચકીને? તો આ વેપારી એનો માલ તપવે તો અમે એમ જ કહી કે હરાજી કાલ નો આવે તો ચાલશે, અમારો માલ ખાલી કરવા દો. ત્યાં તમે અમારો માલ અત્યારે સાહેબ ભરેલો 1300 ની મગફળી છે. સમજો તમે 1300 ની ક્વોલિટીનો માલ ભરેલો છે. 2 દિવસ પડ્યો રહે ને એટલે 700 માં કોઈ ધણી ન થાય. પછી વેપારી શું કે ડેમેજ છે, કાળું છે, ફૂગ છે, આમ છે. પણ તમે કરે આવી નાખ્યું પડ્યું હમણાં. અમે એવું નથી લાયા. તમે અહીંયા તમારા સ્થળે અમે હાજર કરીને રાખ્યું. 3 દી પડ્યો રહે એટલે શું થાય? કોટા કાઢે વગર પાણી અને વગર જમીને. લોખંડમાં પડ્યું તપી જાય, બફી જાય અને કોટા કાઢે. એમાં પછી ક્વોલિટી ખરાબ જ થાય ને. પછી એમને એમ જ કહેવાનું ફોલીને ખાવાના, ઠંડુ હોય ને ડેમેજ છે ને આમ. પણ તમે કરાવી નાખ્યું. અમે એવું લઈને નહોતા આવ્યા. અમે તો 1300 ની ક્વોલિટીનું લઈને આવ્યા હતા. પછી શું કરશે? આના મૂકો 500 થી. તો તમે શું કહેશો? 500 નહીં, આમાં માખના ઇશારા કરશે. 400 થી મૂકો ને તો 450 એ ઠરી જાય છે. પછી એ જ થાય ને. 1300 નો માલ 900 માં વેચવાનો ખેડૂતને વારો આવે. એમાં પાછું ભરીને જવાના. ખેડૂત ગમે એટલો માલ લાવે ને અહીંયા પાછું કદાચ 300 રૂપિયા મૂકે તો પાછું કોઈને ભરી જવાના. બરોબર. RCC નું મેદાન આખું ખાલી છે તો એમાં નખાઈ દે તો હું વાંધો? વેપારી જોવે ને. બીજા નંબરમાં માલના ભાવ તો થાય કે ન થાય? જગ્યા હે છતાંય બધા ખેડૂત કોઈ નાખવા નથી જવા દીધું.
અમે એમ નથી કહેતા કે તમે સોમવારે જ હરાજી લઈ લો. પહેલા તમે શેડમાં હરાજી લો, લઈ લો સોમવારે અહીંયા હરાજી. મંગળવારે તો અમારો વારો આવશે ને, બુધવારે તો આવશે ને. મંગળવારે નો આવે તો બુધવારે તો અમારો વારો આવશે ને હરાજીમાં. અમે એમ નથી કહેતા કે તમે સોમવારે હરાજીને તોલ સોમવારે જ પૂરો કરો. ઢગલા કરી નાખે. હા, ઢગલા. અમારી માંગ એક જ છે કે અમને તમે અમારા વાહન છૂટા કરો. 1200 રૂપિયાની મગફળી છે અત્યારે, બરોબર. આ તડકે 24 કલાક મગફળી પડી રહે તો થોડીક હવા બવા તો ઉડીએ ને. હવે આ વાહનમાં મગફળી લીલી કોઈ ભર્યું કદાચ હાલો 5.25 કોક ને મફતના ભાવની કાઢેલી હોય તો લીલી હોય. હવે 48 કલાક સાહેબ માલ લીલો પડ્યો રહે તો કેવો થાય? માલમાં બાપ લાગી જાય કે ન લાગી જાય? તો આટલી બધી જગ્યા છે તો અહીંયા ઠલવા દે, તમને શું વાંધો છે? અમે બીજું કઈ વિરોધ 400 રૂપિયા મજૂરી માણા લે, ત્યાં 3 ફેરવવા અમે અહીંયા 400 રૂપિયા બપોર પછીની મજૂરી માણા લે આદિવાસી. તો હવે 4 દાન અહીંયા ફેરવા આવ્યા તો અમારે ટ્રેક્ટર ફેરવા આવું કે પછી ઢગલા કરાવ્યા? મુસીબત કહેવાય. શું નામ? મારું નામ ભૂપતભાઈ ધારુભાઈ, ગામ કવાડિયા. હું મગફળી ભરીને આવ્યો કાલ બપોરનો. હવે કાલ બપોરના મગફળી ભરીને આવ્યા એ મારો 212મો નંબર છે. હવે 200 લીધા. હવે શેડમાં જમીન અત્યારે જગ્યા છે પણ તોય કે હવે અમે જોઈ પછી કે લેવી કે પછી અહીંયા બીજી છે ને જગ્યા ઘણી ખાલી પડી. હવે એમાં અમે કાલના આવ્યા. હવે આ જઈ રાત તો અમે આખી કાઢી એમને. હજી આ રાતે જ અમારો કે છે ને નિર્ણય આવતો નથી. એટલે તમારા 212મો એટલે 12માં 200 લઈ લીધા. 212મો નંબર. 12મો મારો નંબર છે. એટલે હજી કાલ ને પરમ દિવસે હવે મને કહે ને હજી તમારે ને કાલ તમે રોકાવ તો તમારો વારો આવી જાય તો તમે રોકાવો એમ. હવે વારો ક્યારે આવે અમારે કઈ રીતે? એક તો કાલ રાતે અમે આખી રાત પીડા રહ્યા. હવે આજે રાત આખી પડી રહેવાનું અમારે. તો હવે આપણે જે પ્રકારે જોઈએ છીએ કે અત્યારે જે અલગ અલગ જગ્યાએ ખેડૂતોની રજૂઆત છે કે ખાલી જગ્યા છે તેમાં મગફળી ઉતારવા દેવામાં આવે અને તેને લઈને આપણે જે યાર્ડની વ્યવસ્થા છે તે જોઈ રહ્યા. આમ તો જે પ્રકારે ખેડૂતો છે તેને જગતનો તાત કહેવામાં આવે છે અને તેને લઈને આજે બોટાદ ખાતે ખેડૂતોએ મહાપંચાયત હતું અને તેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચે એવું હતું. પરંતુ જે પ્રકારે આંદોલન થાય સાહેબ આમાં 500 ટ્રેક્ટર માલ હમાય એવું છે. તમારી નજર સામે ને જગ્યા આ વેપારીનો માલ પડ્યો હોય કને. હા, વેપારીનો માલ પડ્યો. વેપારીને વ્યવસ્થિત લેવો છે. આ 4 દિવસે માલ એમનો ફૂકાય છે. અમારો માલ બગડે અને આનો માલ એ ત્યાંથી ફૂકાય છે. આ જે પ્રકારે તો જે પ્રકારે અત્યારે આપણે જોઈએ છે કે આ જગ્યા છે તેમાં ખેડૂતો કહી રહ્યા છે કે અહીંયા ખેડૂતોને માલ ઉતારવામાં આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. અને જે પ્રકારે આપણે ખેડૂતો જોઈ રહ્યા છીએ કે ખેડૂતો 2-3 દિવસ હેરાન થાય અને ત્યારબાદ એમના માલનો નિકાલ થાય, ક્વોલિટી ખરાબ થાય એ નુકસાન, 2-3 દિવસ ભાડું ખર્ચાય તે પણ નુકસાન, 2-3 દિવસ હેરાન થાય ને ત્યારબાદ તેના માલનો નિકાલ થાય. એટલે ખેડૂતો ક્યાંક ને ક્યાંક આજે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છે અને જે યાર્ડની વ્યવસ્થા છે તેને લઈને ખેડૂતો નારાજ છે અને આ નારાજગીને લઈ અને ખેડૂતો આજે જે અલગ અલગ જગ્યાએ સ્થળ ચકાસણી કરી રહ્યા છે. આ એક વેપારીનો માલ છે. તમે જો ફરતા કોથળા નાખેલા ઓલા પડ્યાથી તને આ લગી આ 1 વીઘો જમીન થાય સાહેબ. અમારા ખેડૂતનો માલ કેટલો અમે તમે વિચાર કરો. હાલો અહીંયા કડે 8 જણાનો અમારો માલ હસકી જાય. આ એક ધણીનો માલ બધા હવાના ભેગો કરે આ માલ. તો આપણે વિચાર કરવો પડશે વેપારીને કે ભાઈ ખેડૂત હેરાન થાય છે. આપણે આટલો બધી જગ્યા આપણે ન રોકાય. યારમાં તો બધાનો હક લાગે, ખેડૂત નો લાગે, વેપારીનો લાગે, એવો ખેડૂત લાગે ને. ખેડૂત અમે માલ લઈને આવી તો વેપારી અહીંયા કડે વેપાર કરવાના નખું કરવાના બોલો. એ 100% સાચી વાત છે ને સાહેબ? તો આ જે પ્રકારે જોઈએ છે કે અહીંયા જે વેપારી આ 2-3 વીઘા જમીન હલવડી રાખી અહીંયા આમ જો તમે તમારી નજર સામે દેખાય ને સાહેબ, તમે જુઓ. તો ખેડૂતોને જે જગ્યા ફાળવવી જોઈએ તે જગ્યાએ અમારે ખાવાનો અમારે બહાર અહીંયા કણે નહીં ખાવાના છે કારણ સાંજે અહીંયા કણે જો સાંજે જમવાનું બંધ અહીંયા કણે તો અમારે ખાવા જમવા ક્યાં જવું? અમે બહાર ગામથી આવી અમારે હારે અમારી વાડીના મજૂર હોય ખાવા પીવાનું સાંજે અંધારું રહ્યું ને અહીંયા કણે પૂરી શાક આપે છે 60 રૂપિયાની 5 પૂરી અને શાક. નહીં ખાવાના ઠેકાણા કોઈ નહીં. જાય ક્યાં ખેડૂત બધી રીતે હેરાન.
ખાવા પીવાનું હરખું ન મળે, માલ પણ ન લેવા દે, હેરાન કરે, ભાવ હરખા ન આપે. ધક્કા ખાવાના ફેરવવા સારું છે. ત્રણ દાન તો ટ્રેક્ટર ફેરવવા હારું ધક્કા ખાઈ અહીંયા તોય વારો નથી આવતો. અડધે પહોંચીને ત્યાં ટોકન પૂરો થઈ જાય, અડધે ક્યાં જવું, ઘરે જવું કે કેનાલ બાજુ જવું? 2-3 દિવસ હેરાન થવું પડે. હા, ખેડૂતને પૂછો તમે, અડધા બિચારા ખાધા ને 2 દિવસે બેઠા. તો આ ખેડૂતોની વેદના છે કે જે પ્રકારે અહીંયા મેદાન છે ત્યાં ઉપયોગ કરવો, વેપારીઓને સાથે સાથે ખેડૂતોને પણ ઉપયોગ થાય તેવી ખેડૂતોની માંગ છે. અને અત્યારે આપણે ખાસ તો ખેડૂતોની વેદના માટે ખેડૂતો સાથે જોડાયા હતા. તમામ મિત્રો ફરી એક વખત કહીએ કે શેર કરજો કે યાર્ડની વ્યવસ્થા કેવી છે અને તમે 10માંથી કેટલા માર્ક આપશો અને શું કહેશો જે વ્યવસ્થાને લઈ આપણે પૂછીએ કાકાને.